Good morning, all. Very good morning, all of you. બેટા વોઇસ અને સ્ક્રીન દેખાય છે? વોઇસ ક્લિયર? સ્ક્રીન દેખાય છે બેટા બધાને? ખાલી યસ ટાઈપ કરો. ઓકે ઓકે, થેન્ક યુ બેટા, થેન્ક યુ. જુઓ, પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરતા હતા યુનિટ નંબર 2, ફાઇનાઇટ ડિફરન્સીસ એન્ડ ઇન્ટરપોલેશન. ફાઇનાઇટ ડિફરન્સીસ એન્ડ ઇન્ટરપોલેશન. એની અંદર આપણે ટોટલ 6 ટોપિક વિશે વાત કરીશું. ખાલી રિફર કરાવી દઉં આજે. ઇન્ટ્રોડક્શન, પછી 3 પ્રકારના ફાઇનાઇટ ડિફરન્સીસ, ફોરવર્ડ ડિફરન્સ, બેકવર્ડ ડિફરન્સ અને સેન્ટ્રલ ડિફરન્સ. ત્યાર પછી આપણે જોશું કે ઇન્ટરપોલેશન ફોર ઇક્વલ ઇન્ટરવલ્સ. એની અંદર 3 ફોર્મ્યુલાની ચર્ચા કરીશું: ન્યૂટન ફોરવર્ડ બેકવર્ડ, ગોસ ફોરવર્ડ બેકવર્ડ અને સ્ટર્લિંગ. ત્યાર પછી ઇન્ટરપોલેશન ફોર અનઇક્વલ ઇન્ટરવલ્સ. એની અંદર આપણે લગ્રાન્જ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા વિશે ચર્ચા કરીશું. ત્યાર પછી ઇન્વર્સ ઇન્ટરપોલેશન અને ત્યાર પછી રિલેશન બિટવીન ધી ઓપરેટર્સ. ક્લિયર? તો આટલી ચર્ચા આ ચેપ્ટરની અંદર આપણે કરવાની છે. તમને બધાને આપણા CIA 1 નો સિલેબસ પણ મળી ગયો હશે. મેં મેલ કરી દીધો છે તમારા HOD સાહેબને. બેન, તો આપણે એની અંદર CIA 1 ની અંદર અહીંયા સુધી જોવાનું છે. ન્યૂટન ફોરવર્ડ બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ત્યાં સુધી CI 1 માં પૂછાશે. યુનિટ 1 આખું અને યુનિટ 2 ની અંદર ન્યૂટન ફોરવર્ડ એન્ડ બેકવર્ડ ઇન્ટરપોલેશન ફોર્મ્યુલા ત્યાં સુધી હશે આપણું CI 1 નો સિલેબસ. ક્લિયર ઓલ ઓફ યુ? CI 1 નો સિલેબસ બેટા ખબર પડી ગઈ બધાને? CI 1 સિલેબસ. ઓકે ઓકે, ડન. તો ફટાફટ રિફર કરી લઈએ આપણે પ્રીવિયસ લેક્ચરનું. So what is finite differences? કે એક્સની કન્સિક્યુટિવ વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ એને આપણે નામ આપશું ફાઇનાઇટ ડિફરન્સ. એક્સની કન્સિક્યુટિવ એટલે એક્સની બે ક્રમિક કિંમતો વચ્ચેનો ડિફરન્સ એને કહેશું આપણે ફાઇનાઇટ ડિફરન્સીસ. દેન એક્સની બે ક્રમિક કિંમત વચ્ચેનો ડિફરન્સ xi પ્લસ 1 માઇનસ xi ઇઝ ડિનોટેડ બાય h, એને આપણે નામ આપશું ફાઇનાઇટ ડિફરન્સ. ડન. કે એક્સની બે કિંમત લઈ લો, એક 1 લઈ લઈએ, એક 2 લઈ લઈએ. સો 2 માઇનસ 1 ઇઝ નથિંગ બટ 1. મોટામાંથી નાની વેલ્યુ બાદ કરી નાખવાની. તો એને આપણે નામ આપશું ફાઇનાઇટ ડિફરન્સ. પછી વાયની બે ક્રમિક કિંમત વચ્ચેનો ડિફરન્સ એને આપણે કહીશું ડિફરન્સીસ. એને આપણે કહીશું ડિફરન્સીસ. આ ડિફરન્સીસના 3 પ્રકાર છે: ફોરવર્ડ ડિફરન્સ, બેકવર્ડ ડિફરન્સ એન્ડ સેન્ટ્રલ ડિફરન્સ. એટલે ડિફરન્સની વાત આવે તો આપણે સમજી લેવાનું કે વાયની વેલ્યુની વાત થાય છે. હું ફાઇનાઇટ ડિફરન્સ કહું તો આપણે સમજી લેવાનું કે આપણે એક્સની બે ક્રમિક કિંમત વચ્ચેના ડિફરન્સની વાત કરીએ છીએ. એક્સની ક્રમિક કિંમત વચ્ચેનો ડિફરન્સ એને ફાઇનાઇટ ડિફરન્સ કહેશું. વાયની ક્રમિક કિંમત વચ્ચેનો ડિફરન્સ એને આપણે નામ આપશું ડિફરન્સીસ. આ વાયની બે ક્રમિક કિંમત વચ્ચેના જે ડિફરન્સ છે એના 3 પ્રકાર છે. કયા કયા? So there are three types of finite differences as follows. 3 પ્રકારના ડિફરન્સ છે. કયા કયા? તો કે ફોરવર્ડ ડિફરન્સ, બેકવર્ડ ડિફરન્સ એન્ડ સેન્ટ્રલ ડિફરન્સ. Now what is forward difference? So the difference between two consecutive values of y is called the forward difference and is denoted by delta. Then એને આપણે ડેલ્ટા વડે ડિનોટ કરીશું. અર્જુન બેટા તમને ખ્યાલ આવી જશે, CIA 1 એનો મતલબ છે કે આપણી પહેલી પરીક્ષા ટેસ્ટ 1. ડન? વેરી. The difference between two consecutive values of y
is called the forward difference and it is denoted by delta. y ની બે ક્રમિક કિંમત વચ્ચેનો તફાવત એને આપણે કહીશું ફોરવર્ડ ડિફરન્સ અને ડિનોટ કરીશું ડેલ્ટા વડે. Therefore, the delta y0 is y1 minus y0. મિત્ર ખાસ ધ્યાન આપજો, ડેલ્ટાની બાજુમાં જે કિંમત હોય એ હંમેશા છેલ્લે આવે, એનાથી મોટી કિંમત છે એમાંથી એ બાદ થાય. તો y1 minus y0, y1 હોય તો y2 minus y1, y2 હોય તો y3 minus y2. Similarly, yi હોય delta yi, so that is yi plus 1 minus yi. What is I? I is varies from 0 to n. Y is vary through 0 to n. So here delta will be known as the first forward difference. Delta ની power જો 1 હોય તો એને કહેવાય first forward difference. Clear? તો ફોરવર્ડ ડિફરન્સ બધાને ક્લિયર થાય છે બેટા? ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. ફર્સ્ટ ફોરવર્ડ ડિફરન્સ. ઉદય, મોનિકાબેન, યસ. ફોરવર્ડ ડિફરન્સ વિશ્વજીત, યસ. હાર્દિક, યસ. સિદ્ધેશ, યસ. ચિંતન, યસ. ઓકે બેટા, વેરી ગુડ. દર્શિત, યસ. દેવ, યસ. ડન. પછી આપણે વાત કરીએ એના આગળના ડિફરન્સીસ કે સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ કોને કહેવાય? તો કે ડેલ્ટા સ્ક્વેરને આપણે નામ આપીશું સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ. કેવી રીતે મળે? તો કે ડેલ્ટા સ્ક્વેર y0 એને આપણે કેવી રીતે લખી શકીએ? ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા y0. પણ આ ડેલ્ટા y0 ની કિંમત તો આપણે જાણીએ છીએ, દેટ ઇઝ y1 માઇનસ y0. બંનેને સેપરેટલી ડેલ્ટા આપો, સો દેટ ઇઝ ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0. ક્લિયર? વેરી ગુડ, વેરી ગુડ મોનિકા બેન, વેરી ગુડ બેટા. પછી ડેલ્ટા સ્ક્વેર y1 હોય તો ડેલ્ટા ઇન્ટુ ડેલ્ટા y1, પછી y1 ની ફોર્મ્યુલા લખી નાખો, બંનેને સેપરેટ ડેલ્ટા આપો. એને કહેવાય સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ. નાઉ વોટ ઇઝ થર્ડ ફોરવર્ડ ડિફરન્સ? અને આવી રીતે કન્સિક્યુટિવ વેથી આપણને મળશે nth ફોરવર્ડ ડિફરન્સ. The delta n yi is nothing but delta raised to n minus 1 into delta yi. So delta raised to n minus 1 as it is. What is delta yi? That is yi plus 1 minus yi. Given delta raised to n minus 1, both of them separately. So we get delta raised to n minus 1 yi plus 1 minus delta raised to n minus 1 yi, where I ranges through 0 to n, will be known as nth forward difference. Nth forward difference. Clear? Above all the formulae we shown in the following tabular form. આ બધા જ ફોર્મ્યુલાને આપણે ટેબ્યુલર ફોર્મમાં આ રીતે જોઈ શકીએ. જુઓ, x, y, delta, delta square, delta cube, delta raised to 4 and so on. x અને y ની વેલ્યુ લઈ લઈએ. x ની વેલ્યુ x0 y0, x1 y1, x2 y2, x3 y3, x4 y2. x ની વેલ્યુ આપણે લઈ લઈએ x0 થી x4, y ની વેલ્યુ લઈ લઈએ y0 થી y. ચાલો હવે અહીંયા સેકન્ડ વેલ્યુ માંથી ફર્સ્ટ વેલ્યુ y માંથી સબટ્રેક્ટ કરતા જાઓ તો y1 minus y0 એને શું નામ આપીશું? y1 minus y0, that is nothing but delta y0. પછી નેક્સ્ટ y2 minus y1 is nothing but delta y1. Then પછી y3 minus y2 is delta y2. પછી y4 minus y3 is delta y3. Then આપણે જેટલી વેલ્યુ પોસિબલ ડિફરન્સ પોસિબલ હતો એટલો ડિફરન્સ લઈ લીધો. હવે કોઈ બે વેલ્યુ રહેતી નથી જેનો ડિફરન્સ આપણે લઈ શકીએ. જો અહીંયા y5 હોત તો આપણે મળે ડેલ્ટા y4. ડેલ્ટા સ્ક્વેર માટે આ બે વેલ્યુનો તફાવત ડેલ્ટા y1 માઇનસ ડેલ્ટા y0 is nothing but delta square y0. Delta y2 minus delta y1 is nothing but delta square y1. Now delta y3 minus delta y2 is nothing but delta square y2.
Similarly, delta square y1 minus delta square y0 is nothing but delta cube y0. So delta square y2 minus delta square y1 is nothing but delta cube y1. And last one, delta cube y0 and delta cube y1 no difference is delta raised to 4y0. Done. તો આ રીતે હવે જો આ કોઈ બે વેલ્યુ ડેલ્ટા રેસ ટુ 4y0 માં પાસે કોઈ બે વેલ્યુ છે નહીં એટલે એનો ડિફરન્સ પોસિબલ નથી, પ્રોસેસ સ્ટોપ. તો આપણને આ ટેબલ ઉપરથી ખ્યાલ આવે કે ડેલ્ટાની કિંમત ક્યાં સુધી આગળ લઈ જવાની, ડેલ્ટાની પાવર ક્યાં સુધી કરવાની. તો જ્યાં સુધી આપણને યુનિક વેલ્યુ ના મળે ત્યાં સુધી ડિફરન્સ લીધા કરવાનું. હવે ડિફરન્સ પોસિબલ નથી કેમ કે ડિફરન્સ લેવા માટે આપણી પાસે મિનિમમ બે વેલ્યુ હોવી જોઈએ. અહીંયા માત્ર એક જ વેલ્યુ મળે છે એટલે ડિફરન્સ પોસિબલ નથી. ક્લિયર? તો અહીંથી તમે જુઓ તો આ y0 એના પછી એક જ લાઈનમાં આવશે. ઉપરથી નીચેની તરફ તમે આગળ વધો એને કહેવાય ફોરવર્ડ ડિફરન્સ. નીચેથી ઉપરની તરફ આપણે આગળ વધીએ એને કહેવાય બેકવર્ડ ડિફરન્સ. અહીંયા ઉપરથી નીચેની તરફ આપણે આગળ વધીએ છીએ. પહેલા y0, પછી ડેલ્ટા y0, ડેલ્ટા સ્ક્વેર y0, ડેલ્ટા ક્યુબ y0 અને ડેલ્ટા રેઝ ટુ 4y0. ઉપરથી નીચેની તરફ આપણે આગળ વધીએ એને કહેવાય ફોરવર્ડ ડિફરન્સ. નીચેથી ઉપરની તરફ આપણે આગળ જઈએ એને નામ આપશું આપણે બેકવર્ડ ડિફરન્સ. Then, so what is the meaning of forward difference? Is nothing but up to down. And what is the meaning of backward difference? It is down to up. Clear? બસ આ જ રીતે આપણે યાદ રાખીશું. ઇન શોર્ટ કે બધાની પહેલી વેલ્યુ લઈ લ્યો. y માંથી પહેલું ખાનું, ડેલ્ટા માંથી પહેલું ખાનું, ડેલ્ટા સ્ક્વેર માંથી પહેલું ખાનું, ડેલ્ટા ક્યુબ માંથી પહેલું ખાનું અને ડેલ્ટા પાવર 4 માંથી પહેલું ખાનું. ક્લિયર? તો આ રીતે આપને મળશે ફોરવર્ડ ડિફરન્સ. ચાલો, ફોરવર્ડ ડિફરન્સનું ટેબલ બધાને ક્લિયર થાય છે કેવી રીતે મેળવવાનું? ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરો. ડેલ્ટા એટલે કે ફોરવર્ડ ડિફરન્સનું ટેબલ કઈ રીતે આપણે બનાવી શકીએ? ઓકે, અર્જુન વેરી ગુડ બેટા, મોનિકાબેન, ઉદય, હાર્દિક, વિશ્વજીત યસ, પંકજ યસ, દેવ યસ. બેટા બધા આન્સર આપો એટલે તમને ના સમજાય તો કેવો એટલે મને ખબર પડે કે તમને શું નથી સમજાય. ચિંતન યસ. ના સમજાય તો નો લખજો, આપણે ફરીથી રિવાઇઝ કરીશું. સિદ્ધેશ યસ. ખોટી આની પાડતા બેટા, ના સમજાય તો ઇમિડિયેટ નો કહેજો એટલે મને ખ્યાલ આવે. આપણે ફરીથી રિવાઇઝ કરીએ કેમ કે આ ટેબલ આપણને આવડશે કેવી રીતે બનાવવું તો જ આપણને આગળ આપણે વધી શકશું આમાં. ક્લિયર? ઓકે, બધાનો આન્સર છે યસ. આગળ વધીએ. પ્રોપર્ટીઝ ઓફ ઓપરેટર ડેલ્ટા. આને કહેવાય ફોરવર્ડ ઓપરેટર. ડેલ્ટાનું નામ શું છે મિત્ર? ફોરવર્ડ ઓપરેટર. બે ફંક્શન f of x અને g of x આપણે લઈ લઈએ, એને બે કોન્સ્ટન્ટ વડે મલ્ટીપ્લાય કરીએ રિસ્પેક્ટિવલી. a f of x પ્લસ ઓર માઇનસ b ઇન્ટુ g of x. સો a અને b એ ડેલ્ટાની બહાર રહેશે. ડેલ્ટા માત્ર ફંક્શન ઉપર અપ્લાય થશે જ્યારે વચ્ચે પ્લસ કે માઇનસ હોય ત્યારે. ડન. આને કહેવાય લિનિયારિટી પ્રોપર્ટી. અને પેલી પ્રોપર્ટીનું નામ શું છે? લિનિયારિટી પ્રોપર્ટી. જેમ આપણે ડેરિવેટિવની પ્રોસેસ કરીએ આ સેમ પ્રોસેસ છે. કોન્સ્ટન્ટ હશે ફંક્શન સાથે મલ્ટીપ્લાય થયેલું, એના ઉપર ડેલ્ટા અપ્લાય કરીએ તો કોન્સ્ટન્ટ છે એ ડેલ્ટાની બહાર આવી જાય અને ડેલ્ટા માત્ર ફંક્શન ઉપર અપ્લાય થાય, વેર સી ઇઝ કોન્સ્ટન્ટ. પ્રોપર્ટી નંબર 3, ડેલ્ટાની બે સેપરેટ પાવર હોય. ડેલ્ટા રેઝ ટુ m ઇન્ટુ ડેલ્ટા રેઝ ટુ n ઇઝ નથિંગ બટ ડેલ્ટા રેઝ ટુ m પ્લસ n. પણ શરત એટલે કે m અને n કેવા હોવા જોઈએ? પોઝિટિવ ઇન્ટીજર્સ. બેમાંથી એક પણ નેગેટિવ હોય અથવા બંને નેગેટિવ હોય તો આ રિઝલ્ટ સાચું પડે નહીં. પોઝિટિવ ઇન્ટીજર હોવા જોઈએ. બંનેનું મલ્ટિપ્લિકેશનને આપણે આ રીતે ના લખી શકીએ, એકને સેપરેટ ડેલ્ટા આપી શકીએ નહીં. અને કોન્સ્ટન્ટ ઉપર ડેલ્ટા અપ્લાય કરીએ તો આપણને આન્સર મળશે 0, વેર સી ઇઝ કોન્સ્ટન્ટ. ક્લિયર? હવે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. જુઓ, કન્સ્ટ્રક્ટ એક્ઝામ્પલ નંબર 1.
કન્સ્ટ્રક્ટ ધ ફોરવર્ડ ટેબલ ફોર f of x equal to x square. x ની વેલ્યુ લેવાની છે 0 1 2 3 and 4 and find the values of delta f of 2, delta square 1 and delta cube 0. હવે પેલા x અને y ની વેલ્યુને આપણે ગોઠવી દઈએ. y એટલે f of x. what is y? y equal to f of x. x ની કિંમત 0 મૂકો, f of x શું મળે એ આપણો y થઈ જાય. તો જુઓ, હું પેલા x ની કિંમત આપણે લઈ લઈએ 0. x ની કિંમત 0 લઈશું, અહીં મૂકો, x ની કિંમત 0 મૂકો. f of x equal to x square માં મૂકીએ x ની કિંમત 0. take x equal to 0, we get અહીંયા કિંમત મૂકવાની છે f of x equal to x square માં x ની કિંમત 0, તો y શું મળે તો કે 0. x ની પહેલી કિંમતને નામ આપશું x0, બીજી કિંમતને નામ આપશું x1, ત્રીજી કિંમતને નામ આપશું x2, ચોથી કિંમતને નામ આપશું x3 અને પાંચમી કિંમતને નામ આપશું x4. x ની કિંમત હું 0 મૂકું તો મને y ની કિંમત મળશે 0. 1 મૂકીશ ત્યારે 1 સ્ક્વેર ઇઝ 1, 2 મૂકીશ ત્યારે 2 સ્ક્વેર ઇક્વલ ટુ 4, 3 મૂકીએ ત્યારે 3 સ્ક્વેર ઇક્વલ ટુ 9 અને 4 મૂકીએ ત્યારે 4 સ્ક્વેર ઇક્વલ ટુ 16. ક્લિયર? તો x ઉપરથી આપણને શું મળી જાય y, કેમ કે આપણને ફંક્શન આપેલું છે. y એટલે શું? y is nothing but f of x. y is equal to f of x. ક્લિયર? હવે આપણે મેળવીએ, આપણે એમ કીધું છે કે ડેલ્ટા, પછી ડેલ્ટા સ્ક્વેર અને ડેલ્ટા ક્યુબ ની વેલ્યુ અમુક પોઈન્ટ આગળ ફાઇન્ડ કરવાનું આપણે પૂછ્યું છે. પોસિબલ છે ત્યાં સુધી આપણે ડિફરન્સ લીધા છે. જુઓ, ચાલો હવે પહેલી વેલ્યુ અહીં શું આવશે? અહીંયા કઈ વેલ્યુ આવશે? કોણ કહેશે અહીંયા કઈ વેલ્યુ આવશે? જસ્ટ પુટ ધ વેલ્યુઝ ઇન યોર ચેટ બોક્સ. y1 માઇનસ y0 એટલે ડેલ્ટા y0 શું આવશે? કોણ કહેશે? હાર્દિક 1, ઉદય y1 માઇનસ y0, અર્જુન 0. બેટા 0 નહીં, અર્જુન 0 નહીં, જો 1 આવશે. દેવ 0, 0 નહીં બેટા, દેવ, અર્જુન ને દેવ. બેટા જુઓ, આમ આ y1 માઇનસ y0, y1 એટલે કોણ તો કે 1, y1 એટલે કોણ તો કે 1, y0 એટલે કોણ તો કે 0. તો 1 માઇનસ 0 શું થાય? 1. 1 માઇનસ 0 શું થાય? 1. એટલે આ વેલ્યુ કઈ આવશે? 1. ક્લિયર? અર્જુન, દેવ ખ્યાલ આવે છે બેટા? અર્જુન યસ, દેવ, દેવ કેમ ગયો? દેવ, દેવ યસ, ઓકે બેટા, ડન. ચાલો, તો અહીં વેલ્યુ કઈ આવી ગઈ ભાઈ? ડેલ્ટા y0, y1 માઇનસ y0 શું મળશે આપણને? 1. ચાલો, ડેલ્ટા y1 કોણ કહેશે? શું વેલ્યુ આવશે ડેલ્ટા y1? ડેલ્ટા y1 3, 3, 3. ઓકે ઓકે, આવડી ગયું, લ્યો, વેરી ગુડ. તો ડેલ્ટા y1 આવશે આપણી પાસે 1. 4 માઇનસ 1 એટલે 3. ડન. અહીં બંનેની વચ્ચે લખ્યું, જુઓ ડિફરન્સ છે હંમેશા વચ્ચે લખવાનું અહીંયા. ડન. આ બંનેની વચ્ચેની વેલ્યુ અહીંયા. ચાલો, પછી 9 minus 4 is 5, 16 minus 9 is 7. ક્લિયર? હવે આગળ વધીએ આપણે ડેલ્ટા સ્ક્વેર y0. તો પહેલું ઓબ્ઝર્વેશન ડેલ્ટા સ્ક્વેર y0, 2, 3 minus 1, પછી 5 minus 3, પછી 7 minus 5, 2. હવે ડેલ્ટા ક્યુબ y0 is 0, 2 minus 2. Delta cube y1 is also 0 and delta raised to 4 y0 is also 0. ક્લિયર? આ દરેકને સમજાય છે બેટા કેવી રીતે ટેબલ બનાવ્યું? ફોરવર્ડ ટેબલ કેવી રીતે બનાવ્યું? દરેકને સમજાણું બેટા? મોનિકાબેન યસ, ચિંતન યસ, જાનવીબેન યસ, મિતભાઈ યસ, અર્જુનભાઈ યસ, શક્તિસિંહ યસ, પંકજભાઈ યસ, દેવ યસ, ઉદય યસ. ઓકે, થેન્ક યુ બેટા. સિદ્ધેશ યસ, સરસ. દર્શિત યસ, સરસ. તો આમ બધા જવાબ આપો તો મજા આવે. ડન. હવે મારે શું જોઈએ છે એના ઉપર આપણે વાત કરીએ. f of 2 જોઈએ છે.
એફ ઓફ ટુ. એફ ઓફ ટુ કેવી રીતે મળે? એટલે એક્સ ની વેલ્યુ 2 હોય ત્યારે વાય શું છે? એફ ઓફ ટુ. આ 2 શું દર્શાવે? એક્સ ની વેલ્યુ, એફ ઓફ એક્સ. આપણે શું લખી હતી ફોર્મ્યુલા? વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ. ડન. તો જુઓ મારે શું જોઈએ છે? એફ ઓફ ટુ. વોટ ઇઝ એફ ઓફ ટુ? એટલે એક્સ ની વેલ્યુ 2 હોય ત્યારે વાય કેટલા? અહીંયા એક્સ ની કિંમત તમે 2 મૂકો, એક્સ ની કિંમત 2 મૂકે એટલે વાય શું મળે? તો કે 4. તો વાય ની વેલ્યુ શું થઈ ગઈ? 4. હકીકતમાં આપણે ફાઇન્ડ કરવાનું શું થયું? તો કે ડેલ્ટા ઓફ 4. એફ ઓફ 2 એટલે 4, ડેલ્ટા ઓફ 4. દેન 4 એટલે કોણ? 4 એટલે કોણ? જુઓ જી, 4 એટલે કોણ? તો કે y2. તો મારે શું ફાઇન્ડ કરવાનું થયું? તો કે ડેલ્ટા ઓફ y2. 4 એટલે કોણ? તો કે y2. તો શું ફાઇન્ડ કરવાનું થયું? ડેલ્ટા ઓફ y2. તો ડેલ્ટાને લાઈનમાં ડેલ્ટા મેળવવાનો એટલે ડેલ્ટાની કોલમ જોવાની. ડેલ્ટાની કોલમમાં y2 ક્યાં છે? જુઓ જી, આ y0, ડેલ્ટા y1, આ ડેલ્ટા y2. ડેલ્ટા y2 ની કિંમત કેટલી છે? 5. દેન ડેલ્ટા y2 ની કિંમત કેટલી મળી મને? 5. તો આનો આન્સર શું થઈ જશે? 5. દેન સમજાણું છોકરાઓ? ડેલ્ટા ઓફ એફ ઓફ 2. I repeat, delta of f of 2. But what is f of 2? f of 2 equal to 4. f of 2 equal to કેટલા આવશે? 4. આર્યા f of 2 equal to 4 એટલે થઈ ગયું ડેલ્ટા ઓફ 4. હવે 4 એટલે કોણ? તો કે 4 એટલે y2. તો આવશે ડેલ્ટા ઓફ y2. તો ડેલ્ટા ઓફ y2 ની કિંમત કેટલી? તો કે 5. તો આર્યા 5. દેન તો મને શું મળશે? ડેલ્ટા ઓફ f of 2 5. ડેલ્ટા ઓફ f of 2 5. ડન. આ બધાને ક્લિયર થાય છે? અર્જુન ક્લિયર થાય છે બેટા? યસ. ચિંતન યસ. મોનિકાબેન યસ. અર્જુન કઈ ડાઉટ છે બેટા? અર્જુન કઈ ડાઉટ છે બેટા? પૂછી લેજો. પંકજ યસ. દેવ યસ. કઈ ડાઉટ નથી. F3 હોય ત્યારે 9 આવશે ને? F3 હા, ત્યારે y3 9, y3 9 અને ડેલ્ટા y3 આવશે 7. ક્લિયર સિદ્ધેશ? સપોઝ કે તમને પૂછે, જો સિદ્ધેશનો પ્રશ્ન સાચો છે કે ભાઈ સપોઝ કે 3 હોય તો f ઓફ 3 મેળવવાના કીધા હોય તો જુઓ જી, આપણે આમ કીધું હોય કે આ ફાઇન્ડ કરો ડેલ્ટા ઓફ f ઓફ 3. હવે f ઓફ 3 એટલે શું? જુઓ જી, વોટ ઇઝ f ઓફ 3? આ ડેલ્ટા ના ડેલ્ટા એમને f ઓફ 3. f ઓફ 3 એટલે કેટલા? x ની કિંમત 3 હોય ત્યારે y કેટલા? તો કે 9. અહીં આવશે 9. 9 એટલે શું? આ ડેલ્ટાના ડેલ્ટા એમને 9 એટલે શું? તો કે 9 એટલે y3 આર્યા. 9 એટલે શું? તો કે y3. તો હવે મારે શું મેળવવાનું રહ્યું? તો કે ડેલ્ટા y3. ડેલ્ટા y3 શું આપેલા છે? જુઓ જી, તો કે 7 આર્યા. ડેલ્ટા y3 ઇક્વલ ટુ 7. તો ડેલ્ટા f ઓફ 3 ની કિંમત શું થઈ જશે? 7. ડેલ્ટા f ઓફ 3 ની કિંમત શું થઈ જશે? 7. ક્લિયર? હવે બીજી વાત કરીએ. ડેલ્ટા સ્ક્વેર 1. ડેલ્ટા સ્ક્વેર 1. આ 1 એટલે શું? આ 1 એટલે શું? ડેલ્ટા સ્ક્વેર 1. કયો જી, ડેલ્ટા સ્ક્વેર 1 ની કિંમત શું થશે? કોણ કહેશે મને? ડેલ્ટા સ્ક્વેર 1. તમારે સીધું આમ જ જોવાનું. જુઓ, હા, વેરી ગુડ, વેરી ગુડ. y1. ઓકે. 3 2 2. ઓકે. હવે આપણે જોઈએ છીએ ડેલ્ટા સ્ક્વેર y1. આની વાત કરવી છે. ડેલ્ટા સ્ક્વેર 1. ડન. જોઈએ જુઓ, આપેલું ડેલ્ટા ઓફ y2 એટલે 5. ડેલ્ટા સ્ક્વેર 1. ડેલ્ટા સ્ક્વેર 1. 1 એટલે શું? તો કે y1. તમારે ડેલ્ટા પૂછેલ હંમેશા y ની લાઈનમાં જોવાનું, x ની લાઈનમાં નહીં. કેમ કે ડેલ્ટા છે એ બે y ની વેલ્યુ વચ્ચેનો તફાવત છે, x ની વેલ્યુ વચ્ચેનો તફાવત નથી. જ્યારે ડેલ્ટા, ડેલ્ટા સ્ક્વેર, ડેલ્ટા ક્યુબ એ આવે એટલે આપણે શું કઈ કોલમમાં જોવાનું? y ની કોલમમાં. તો 1 છે તો y ની કોલમમાં 1 ક્યાં છે? તો કે y1 આગળ 1 છે. તો મારે હકીકતમાં ફાઇન્ડ શું કરવાનું છે? મને પૂછ્યું છે આમ ડેલ્ટા સ્ક્વેર 1. but what is 1? so 1 equal to y1. 1 equal to y1. delta square
y1 1 ઇક્વલ ટુ y1. તો ડેલ્ટા સ્ક્વેર y1 ની કિંમત શું થાય? તો કે ભાઈ ડેલ્ટા સ્ક્વેર y1 ની કિંમત છે 2. તો અહીં સીધે સીધો આન્સરમાં શું આવી જશે? 2. સો ઇક્વલ ટુ 2. ક્લિયર? ચાલો હવે લાસ્ટ વે તમારે કહેવાનું. ડેલ્ટા ક્યુબ y0 ની કિંમત શું થશે? કોણ કહેશે? ડેલ્ટા ક્યુબ y0. ચેટ બોક્સની અંદર આન્સર આપો. વેરી ગુડ. જાનવી 0, હાર્દિક 0, મોનિકાબેન 0, પંકજ 0, ઉદય 0, સિદ્ધેશ 0, ચિંતન 0. ઓકે. શક્તિસિંહ 0. ઓકે બેટા. અર્જુન 0. વેરી ગુડ બેટા. વિશ્વજીત 0. જુઓ શું કહે છે આપણને કે ભાઈ ડેલ્ટા ક્યુબ y0 મેળવો, એટલે સોરી ડેલ્ટા ક્યુબ 0 મેળવો. તો કે આ ડેલ્ટા ક્યુબ આ 0 ના 0 એમને 0 એટલે કોણ? y ના ખાનામાં જુઓ જી 0 એટલે કોણ? તો કે આ ડેલ્ટા ક્યુબ 0 એટલે કોણ? y ની કોલમમાં જોઈએ તો 0 એટલે આપણને મળશે y0. y0 ની કિંમત છે 0. સો આની જગ્યાએ હું લખી શકું 0 ની જગ્યાએ y0. સો વોટ ઇઝ ડેલ્ટા ક્યુબ y0? તો ગારિયા ડેલ્ટા ક્યુબ y0 કિંમત શું આપેલી છે? 0. તો આની વેલ્યુ શું આવી જશે મિત્ર? 0. ડન. તો ત્રણેય વસ્તુ આપણને ક્લિયર થઈ જાય બેટા. આ એક્ઝામ્પલ ક્લિયર બધાને? ખાલી યસ ટાઈપ કરો. એક્ઝામ્પલ ક્લિયર. કોઈને ડાઉટ હોય તો અત્યારે જ પૂછી લેજો. હા, ડેલ્ટા ક્યુબ 4 હોય તો 0. સિદ્ધેશ ડેલ્ટા સ્ક્વેર 4 હોય તો 0. ઓકે. હાર્દિક યસ, પંકજ યસ, ચિંતન યસ, અર્જુન યસ. વેરી ગુડ બેટા. સરસ સરસ, વેરી ગુડ. તો આટલી વસ્તુ આપને ખ્યાલ આવી ગઈ બેટા? વેરી ગુડ, વેરી ગુડ. તો આપણે એના આન્સર તરફ આગળ વધીએ. પહેલાનો આન્સર આવશે 5, બીજાનો આન્સર આવશે 2 અને ત્રીજાનો આન્સર આવશે 0. ક્લિયર? પછી વોટ ઇઝ બેકવર્ડ ડિફરન્સ? તો કે બેકવર્ડ ડિફરન્સ એટલે બીજું કાંઈ નહીં, y ની જ બે વેલ્યુ વચ્ચેનો તફાવત. જેમ ફોરવર્ડ ડિફરન્સ એ પણ y ની બે વેલ્યુ વચ્ચેનો તફાવત છે, એમ બેકવર્ડ ડિફરન્સ પણ y ની બે વેલ્યુ વચ્ચેનો તફાવત છે. ભેદ શું? તો કે ફોરવર્ડ ડિફરન્સ હોય તો આ ફોર્મ્યુલા નંબર 1 એને આપણે ડિનોટ કરીએ ડેલ્ટા y0, અને બેકવર્ડ ડિફરન્સ હોય તો એને આપણે ડિનોટ કરીએ નેબલા y1. એનો મતલબ કે છેડાની વેલ્યુ તમે ડેલ્ટાની બાજુમાં લખો તો એને ફોરવર્ડ ડિફરન્સ કહેવાય. ફર્સ્ટ વેલ્યુ તમે નેબલાની બાજુમાં લખો તો એને બેકવર્ડ ડિફરન્સ કહેવાય. ફોરવર્ડ ડિફરન્સ એટલે ડેલ્ટાની બાજુમાં છેલ્લી વેલ્યુ, બેકવર્ડ ડિફરન્સ એટલે નેબલાની બાજુમાં પહેલી વેલ્યુ. આ ઊંધો ડેલ્ટા છે ને કહેવાય નેબલા. આ જે સિમ્બોલ છે ને આપણે રીડ શું કરશું? નેબલા. ડન. નેબલા, NEBLA, નેબલા. ક્લિયર? તો પહેલી વેલ્યુ ડેલ્ટા y0 અને નેબલા y1. ક્લિયર? જે ડિફરન્સને આપણે ડેલ્ટા y0 કહેતા હતા, સેમ ડિફરન્સને બેકવર્ડ ડિફરન્સ તરીકે નોટેશનમાં લખવું હોય તેને લખાય નેબલા y1. ડન. પછી નેબલા y2 એટલે y2 માઇનસ y1, નેબલા y3 એટલે y3 માઇનસ y2. So nebula yi equal to yi minus yi minus 1, where I ranges through 1 to n. ચાલો બેકવર્ડ ડિફરન્સ બધાને ક્લિયર થાય છે બેટા? વોટ ઇઝ બેકવર્ડ ડિફરન્સ? ક્લિયર થાય છે? ચિંતન યસ, મોનિકાબેન યસ, ભારતી, પંકજભાઈ યસ, જાનવીબેન યસ, અર્જુનભાઈ યસ, ચિંતન યસ સર, જાડેજા, શક્તિસિંહ યસ, ઉદયભાઈ યસ, હાર્દિકભાઈ યસ. ઓકે બેટા. વિશ્વજીતભાઈ યસ. વેરી ગુડ બેટા. સરસ. એનો મતલબ કે જ્યારે એક્સપ્રેશન ડેલ્ટાના ફોર્મમાં હોય તો છેલ્લી વેલ્યુ હોય એ ડેલ્ટાની બાજુમાં લખાય. જ્યારે એક્સપ્રેશન નેબલાના ફોર્મમાં હોય ત્યારે પહેલી વેલ્યુ હોય એ નેબલાની બાજુમાં લખાય. બાકી ડિફરન્સમાં કોઈ ભેદ નહીં, બીજીમાંથી પહેલી વેલ્યુ બાદ થાય. ફોરવર્ડ ડિફરન્સ હોય તોય ભલે,
બેકવર્ડ ડિફરન્સ હોય તોય ભલે માત્ર સિમ્બોલાઇઝેશન બદલાઈ જાય. ફોરવર્ડ ડિફરન્સ હોય તો ડેલ્ટા અને છેલ્લી વેલ્યુ આવે, બેકવર્ડ ડિફરન્સ હોય તો નેબલા અને પહેલી વેલ્યુ આવે. આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે. ક્લિયર? ડન. આગળ વધીએ. તો આજે ડેલ્ટાની નેબલાની પાવર 1 એને કહેશું આપણે ફર્સ્ટ બેકવર્ડ ડિફરન્સ. ફર્સ્ટ બેકવર્ડ ડિફરન્સ. ફર્સ્ટ બેકવર્ડ ડિફરન્સ. આવી જ રીતે આપણે સેકન્ડ બેકવર્ડ ડિફરન્સ પણ મળે. સેકન્ડ બેકવર્ડ ડિફરન્સને કહેવાય નેબલા સ્ક્વેર. જેમ ફોરવર્ડ ડિફરન્સ મેળવું સેકન્ડ ફોરવર્ડ ડિફરન્સ એવી જ રીતે આપણને મળે સેકન્ડ બેકવર્ડ ડિફરન્સ. સેમ ફિનોમિના. ડન. નથિંગ ટુ ચેન્જ. ખાલી ડેલ્ટાની જગ્યાએ શું આવી જાય? નેબલા. ક્લિયર? બેકવર્ડ ડિફરન્સ બધાને ક્લિયર થાય છે ફોર્મ્યુલા સાથે? ખાલી યસ ટાઈપ કરો. ચેટ બોક્સની અંદર યસ લખો. બેકવર્ડ ડિફરન્સ બધાને ક્લિયર થાય છે? ફર્સ્ટ બેકવર્ડ ડિફરન્સ, સેકન્ડ બેકવર્ડ ડિફરન્સ અપ ટુ nth બેકવર્ડ ડિફરન્સ. યસ યસ યસ. ઓકે બેટા, વેરી ગુડ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેન્ટ્રલ ડિફરન્સની વાત કરીશું. ટ્યુટોરિયલ બેટા જેને બાકી હોય એ ઇમિડિયેટ સબમિટ કરી દેજો. 1 to 4 ચાર ટ્યુટોરિયલ ગૂગલ ક્લાસરૂમની અંદર મેં મૂકી દીધા છે. તમે ડાઉનલોડ કરી ગણી અને સ્કેન કરી અને પાછા મને સબમિટ કરી દેજો. ડન. એટેન્ડન્સ લઈ લો બેટા, કોઈ પેલાની મીટિંગની બહાર નહીં જતા હો. એટેન્ડન્સ લઈ લો. ઓકે, થેન્ક યુ ઓલ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ.